સનાતન વાર્તા, સનાતન વાર્તા. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ઇતિહાસની એક બહુ જ મોટી ઘટના એટલે સમુદ્ર મંથન, જે ઋષિ દુર્વાસાના શ્રાપથી ગ્રસિત ઇન્દ્રદેવના શ્રી સમૃદ્ધિહીન થઈ જવાના કારણે યશ વૈભવ કીર્તિ ગુમાવી ચૂકેલા દેવતાઓના યશને પુનર્પ્રતિષ્ઠિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. આ કામ ખૂબ જ વૃહદ હતું, જેના માટે ખૂબ શક્તિની આવશ્યકતા હતી. માત્ર દેવતાઓની શક્તિથી જ આ કાર્ય સિદ્ધ થઈ જાય એ શક્ય નહોતું. એટલે ભગવાન વિષ્ણુએ દાનવોને પણ આ કાર્યમાં જોડવાનું સૂચન કર્યું. દેવતાઓ મૂંઝવણમાં પડી ગયા કે શત્રુઓ કેમ અમારા માટે આ કાર્યમાં જોડાય. દેવતાઓ માટે દૈત્યોને આ કાર્યમાં જોડાવવા તૈયાર કરવું બહુ જ અઘરું હતું. આ કાર્ય એટલે પણ અઘરું હતું કેમ કે હમણાં જ તો દૈત્યો સામે પરાજિત થઈ નિર્બળ, શક્તિહીન, તેજહીન દેવતાઓ અપમાનિત થયા હતા. એ કેવી રીતે દૈત્યોને આ કાર્ય માટે અગ્રી કરાવશે? સમુદ્ર મંથન કરવાથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા, એ તમને ખબર જ હશે. આ 14 રત્નોમાંથી અમૃત પણ નીકળ્યું હતું, અને એ આ કાર્ય પાછળનો એક મહત્વપૂર્ણ હેતુ હતો. ભગવાન વિષ્ણુએ આ જ વાત દેવતાઓને સમજાવી કે દૈત્યોને અમૃત પ્રાપ્ત કરી અમર થઈ જવાની વાત કહો અને તૈયાર કરો. અહીં એક પ્રશ્ન મનમાં આવે છે, ના આવતો હોય તો આવો જ જોઈએ કે સમુદ્ર મંથન માટે જ્યારે વધારે શક્તિની આવશ્યકતા હતી તો ભગવાન વિષ્ણુ સ્વયં કેમ ના જોડાઈ ગયા? એ તો સર્વશક્તિમાન છે, એમના માટે સમુદ્ર મંથન કરી નાખવું શું અઘરું હતું? બરાબર ને? તો વાત નંબર 1, જેમને પોતાનું ખોવાયેલું સન્માન, યશ, કીર્તિ અને સમૃદ્ધિ પાછી મેળવવી છે, કાર્ય એમને જ કરવું પડશે. અન્ય કોઈ કેમ કરી આપે? સ્વયં સિદ્ધ કરો. વાત નંબર 2, જો પોતાની શક્તિ ઓછી પડતી હોય તો લાર્જર ગુડ માટે નેગેટિવ એનર્જીનો પોઝિટિવ કામમાં ઉપયોગ કરતા સંકોચ ન કરવો જોઈએ. વાત નંબર 3, દેવતાઓ પરાજિત થઈ અપમાનિત થયા હતા, પણ પરાજયથી એટલા બધા પ્રભાવિત ન થઈ જવું જોઈએ કે વિજયી થવાના રસ્તા જ બંધ કરી નાખીએ. ઇન શોર્ટ, ઓપોર્ચ્યુનિટીને મિસ ન કરવી જોઈએ. આજે પરાજિત થયા, કશો વાંધો નહીં, સફળતા તો પરિશ્રમ કરવાથી ફરી મળી શકે છે. ભગવાન વિષ્ણુએ પોઝિટિવ એનર્જીને નેગેટિવ એનર્જી સાથે કાર્ય કરવા પ્રેરિત કરી દીધા હતા. સમુદ્ર મંથનની વાર્તા લાંબી છે અને દરેક પ્રસંગમાં વિજ્ઞાન, તર્ક, ફિલોસોફીનું જ્ઞાન છુપાયેલું છે. ઓફકોર્સ મેનેજમેન્ટ અને વ્યાવહારિક વિવેકનું જ્ઞાન પણ. આ વાર્તામાં નૈતિકતા, વિજ્ઞાન, રાજનીતિ, અખિલ બ્રહ્માંડના કલ્યાણની ભાવના જેવા વિષયો સહજ જ પ્રકાશમાં આવી જાય છે, જેના કારણે આ વાર્તા રોચક બની જાય છે. દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું અને અમૃત પ્રાપ્ત કર્યું, એ તો કન્ક્લુઝન છે, વાર્તા નહીં. વાર્તા સંભળાવી રહ્યો છું હું, સૌરભ શુક્લ, સનાતન વાર્તાના આ એપિસોડમાં. ભગવાન વિષ્ણુએ દેવતાઓ અને દાનવોને સાથે મળીને કાર્ય કરવાનું સૂચન આપ્યું. આ વાતને આજના એંગલથી વિચારો કે પોઝિટિવ અને નેગેટિવ એનર્જીસ અથવા શક્તિઓનો ઉપયોગ સંપૂર્ણ વિશ્વના કલ્યાણ માટે થઈ શકે છે. લાઇકલી ઇમ્પોસિબલ છે, એવું જ ને? રાઈટ. કેમ કે આ પોસિબલ બનાવવા માટે ભગવાન વિષ્ણુ જેવી કોઈ પરમ શક્તિશાળી સત્તાની આવશ્યકતા પડશે. દેવતાઓ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી દૈત્યો પાસે ગયા અને એમને સમુદ્ર મંથન માટે જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો. દૈત્યોએ દેવતાઓનું ખૂબ ઉપહાસ કર્યું. હારેલાઓનું ઉપહાસ તો સ્વાભાવિક છે, પણ આમાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે આવી સ્થિતિ દંભને તોડી નાખે, અને જ્યારે દંભ તૂટે ને તો સફળતાના માર્ગ મોકળા થતા જાય એ નિશ્ચિત છે. દેવતાઓ દૈત્યો દ્વારા અપમાનિત થઈ રહ્યા હતા, પણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા અપમાન સહન કરી રહ્યા હતા. દેવતાઓએ સમુદ્ર મંથનના ઉદ્દેશ્યની વાત સામે મૂકી. એમણે દૈત્યોને જણાવ્યું કે સમુદ્ર મંથન કરવાથી અમૃત પ્રાપ્ત થશે. અમૃત પાન કરી આપણે બધા સદા સર્વદા માટે અમર થઈ જઈશું. આ વાત સાંભળતા જ દૈત્યોને રસ પડ્યો. સમુદ્ર મંથનથી અનેક રત્નો પ્રાપ્ત થશે, જેના સ્વામી આપણે બનીશું. દૈત્યો સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા. લાલચ કેવી માનસિક સ્થિતિ છે નહીં? બે એકદમ વિપરીત વિચારધારાના લોકોને સેમ પેજ પર લાવી શકે. અને આ તો અમર થવાની લાલચ હતી. અચ્છા, તમને ખબર છે ને સમુદ્ર મંથનથી કયા કયા રત્નો મળ્યા હતા? થોડી ખબર છે, ચાલો પૂરેપૂરી જણાવી દઉં છું. શ્રીમણિ રંભા વારુણી અમીય શંખ ગજરાજ કલ્પદ્રુમ શશિધેનુ ધનુ ધન્વંતરી વિષબાજ કાલકૂટ વિષ ઐરાવત હાથી કામધેનુ ગાય ઉચ્ચૈઃ શ્રવા ઘોડો કૌસ્તુભ મણિ કલ્પવૃક્ષ રંભા અને અન્ય અપ્સરાઓ મહાલક્ષ્મી માતા વારુણી મદિરા ચંદ્રમા શારંગ ધનુષ પાંચજન્ય શંખ ધન્વંતરી અને અમૃત. હજી તો સમુદ્ર મંથન શરૂ નથી થયું. આ તો શરૂ થાય એ પહેલાની વાર્તા છે. કીધું ને,
સમુદ્ર મંથનની વાર્તા મોટી વાર્તા છે. સમુદ્ર મંથન શરૂ થતા પહેલા હજી ઘણું બધું છે. દરેક રત્નની વાર્તા છે. કયું રત્ન કોને મળ્યું અને ઘણું બધું. આખી વાર્તા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. સનાતન ધર્મની વાર્તાઓના પોડકાસ્ટ સનાતન વાર્તામાં શરૂ કરી છે તો પૂરી કરીશ જ. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી.